કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? બાયોલોજી નું પેપર તમારું પૂરું થઈ ગયું છે અને આપણે જે 7 પેપર આપ્યા હતા એમાંથી 50 માંથી પાર્ટ બી માં 48 માર્ક ના આવ્યું છે અને એમસીક્યુ માં 50 માંથી 50 તમામે તમામ પ્રશ્નો અર્થાત 100 માંથી 98 માર્ક નું પૂછાયું અને હવે તમારા 100 માંથી કોઈ 100 માંથી 100 રોકી નહીં શકે અને 90 ઉપર તો આપણા ઘણા વિદ્યાર્થીઓ માર્ક લાવશે. જોજો હો, આવું જ આપણે ગુજકેટ અને જો નીટમાં પણ કરવાનું છે. હું તમને જે કહું એટલું જ તમે જો કરશો તો ગુજકેટમાં 40 માંથી 40 અને નીટમાં 360 માંથી મેક્સિમમ 300 ઉપર તમે સ્કોર કરશો ને કરશો જ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે જો તમને બતાવું કે આપણે જે 7 પેપર આપ્યા હતા એમાંથી કઈ રીતે 48 માર્ક નું પૂછાયું છે. જો તમને મેં જે 7 પેપરો નો આપણે જે વિડીયો બનાવ્યો હતો અને એમાં તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે, તો આ વિડીયોને પણ તમારે ખૂબ સપોર્ટ કરવાનો છે. હવે જે ગુજકેટ અને નીટમાં જે આ પ્રશ્નો તમને આપવાના છે એમાં પણ તમે ખાસ ખૂબ જ ધ્યાનપૂર્વક એની તૈયારી કરજો, તો તમારા ગુજકેટ અને નીટમાં પણ સારો સ્કોર થશે. જો તમને જે 7 પેપર આપ્યા હતા બેટા, એમાં પાર્ટ બી જે આપણું 50 માર્કનું હતું એમાં સેક્શન એ માં જે આપણે 8 પ્રશ્નો લખવાના હોય એમાંથી 7 પ્રશ્ન આપણા 7 પેપરમાંથી જ આયા છે, એટલે ટોટલ 14 માર્ક. સેક્શન બી કે જે 6 પ્રશ્ન જ લખવાના હતા પણ જે 9 પ્રશ્ન આપણે સેક્શન બી માંથી આયા છે અને ટોટલ 18 માર્કનું એમાંથી પૂછાયું છે. તથા સેક્શન સી માં જે 6 પ્રશ્નો આપેલા હોય એમાંથી 4 પ્રશ્નો એટલે કે 16 માર્ક, અર્થાત 27 પ્રશ્નો જે ટોટલ બોર્ડના પેપરમાં પાર્ટ બી માં હતા એમાંથી 20 પ્રશ્ન આપણે આપેલા 7 પેપરમાંથી જ પૂછાયા છે અને ટોટલ 50 માંથી 48 માર્કનું આવ્યું છે. જો પેપર નંબર સહિત તમને બતાવવામાં આવ્યું છે બેટા કે ચોથો પ્રશ્ન જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટ નો, એ પેપર નંબર 6 માં ચોથા નંબરનો પ્રશ્ન મિલરનો પ્રયોગ. મેં તમને કહ્યું હતું કે મિલરનો પ્રયોગ પૂછાશે જ. તો એની આકૃતિ નામ નિર્દેશ વાળી પેપર નંબર 1 માં જ હતી અને 12મો પ્રશ્ન હતો. એવી રીતે વિથડ્રોઅલ સિન્ડ્રોમ જે પેપર 5 માં 16મો પ્રશ્ન. વળી એન્ટીબાયોટિક્સની શોધ વાળો પ્રશ્ન પેપર 1 માં 17મો. વસ્તી ગીચતા વાળો પ્રશ્ન કે જે પેપર 4 માં પહેલો પ્રશ્ન. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાની વ્યાખ્યાયિત કરતો પેપર 1 માં 19મો પ્રશ્ન અને દાક્તરી ગર્ભપાત વાળો પેપર 4 માં 15મો પ્રશ્ન. એટલે 8 પ્રશ્નો જે તમારે લખવાના હતા એમાંથી પાર્ટ બી માં વિભાગ એ માં 7 પ્રશ્નો એટલે 7 દુ 14 માર્ક. હવે આપણો જે વિભાગ બી, તો વિભાગ બી માં બેટા નવ સ્થાન સંરક્ષણ પેપર 2 માં 16મો, વિઘટન વાળો પ્રશ્ન પેપર 2 માં 12મો, જનીન થેરાપીનો પ્રશ્ન પેપર 3 માં 18મો, લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ પેપર 1 માં 16મો, રીટ્રોવાયરસ પેપર 2 માં 26મો, અનુકૂલિત પ્રસરણ પેપર 2 માં 20મો પ્રશ્ન, જનીન સંકેત પેપર 1 માં 13મો, શુક્રપિંડની રચના પેપર 4 માં 23મો, ક્રાય પ્રોટીન પેપર 4 માં 21મો. એટલે કે 9 પ્રશ્ન વિભાગ બી ના 9 પ્રશ્ન પૂછાયા પણ આપણે લખવાના હતા 6, એટલે 6 તરી 18 માર્ક એના. હવે વિભાગ સી માં જે સ્ત્રીમાં પરિપક્વ જનનકોષના નિર્માણની ક્રિયા પેપર 6 માં 23મો, બેક્ટેરિયામાં પ્રત્યાંકન આદિકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન પેપર 3 માં 14મો, લસિકાંગો પેપર 3 માં 3જો અને જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટર જે પેપર 1 માં 26મો. એટલે ટોટલ જે 4 લખવાના હતા એમાંથી 4 પ્રશ્નો આપણા વિભાગ સી ના એટલે કે 16 માર્ક, એટલે ટોટલ 50 માંથી 48 માર્કનું આપણે આપેલા 7 પેપર માંથી જ પૂછાયું છે. હવે જે વિદ્યાર્થીઓ આ 7 પેપરો વ્યવસ્થિત કર્યા છે એના હવે 50 માંથી 48 તો પાકા થઈ ગયા. આવી જ રીતે બેટા
MCQ આજે તમને જે ટોપિક આપ્યા હતા એ MCQ ના તમામ ટોપિકમાંથી જ બધા 50 MCQ આવ્યા છે. એનો વિડીયો પણ હવે શોર્ટ ટાઈમમાં તમને આપવામાં આવશે. અને આ જ રીતે જો તમે ગુજકેટ અને નીટની બંને એક્ઝામમાં જો તૈયારી કરશો તો તમારું રિઝલ્ટ 100% આવવામાં કોઈ રોકી શકશે નહીં. ગુજકેટમાં 40 માંથી 40 અને નીટમાં 300 ઓફ બાયોલોજીમાં તમારા આવશે ને આવશે જ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.